પ્રાકૃતિક ખેતી એક એવી ખેતી છે કે એક ગાય આધારિત થાય છે. એક ગાય આધારિત ખેતીમાંથી 30 એકર જમીન થાય છે. 30 એકર, માનો કે 30 એકરમાં 5 આયામોથી ખેતી થાય છે કે જીવામૃત, ઘન જીવામૃત, આપસા, પછી 10% એવા બધા 5 જાતના અર્ક આવે છે. એ અર્કમાંથી પ્રાકૃતિક ખેતીનો છંટકાવ થાય છે. હું મારા ખેતર ખાસા બધા ફળ પાકો અને શાકભાજી કરું છું. એ બધા ગાય આધારિત જ છે અને ગાય આધારિત ખેતી કરવાથી ઘણા ફાયદા છે, કેમ કે ઝીરો ખર્ચ આવે છે, કેમ કે બજારમાંથી કંઈ જ વસ્તુ લાવવાની નથી. ગોબર ઘેર મળી જાય, ગૌમૂત્ર ઘેર, ગોળ ના હોય તો શેરીના ચાટા નાખીને પછી એમ જીવામૂત્ર બનાવીને ગાય આધારિત ખેતી થાય છે. ગાય આધારિત ખેતી એટલા માટે કે જો પહેલાં પૂર્વજો એમને ખાતર નહોતું જોયું, પેસ્ટિસાઇડ દવા નથી જોઈ, બધા ગાય જ રાખતા હતા. આ છાણિયા ખાતરથી પકવીને જ ખાતા હતા એ લોકો. પછી આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પરની મુલાકાત લીધી, ત્યાં એમના ખેતરમાં 180 એકરમાં આ ખેતી થાય છે. બીજી કોઈ પેસ્ટિસાઇડ દવા નહીં મળતા. ગાય આધારિત ખેતી છે. એમ તઈ મેં 3 દિવસ રોકાયો હતો અને એમનું મોડલની મુલાકાત લીધી હતી અને તઈ મસ્ત રીતના નિરોગી ફળફળાદી શાકભાજી બધું જ ત્યાં નિરોગી મળે છે. એ જોયા પછી મને પણ વિચાર થયો કે ચાલો મારે તઈ પણ એકરથી ચાલુ કરીએ. એટલે 1 એકરથી મેં ચાલુ કરી તો એટલો ફરક પડે છે કે પાછળ મારી બાજુમાં પેસ્ટિસાઇડવાળું ખેતર છે અને મારું ગાય આધારિત ખેતી કરેલી છે. તો એ આસમાન જમીનનો ફરક પડે છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.